નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ પાસે અમે આવી પહોંચ્યા છે। વડોદરા શહેર એક સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરી અને સેવાભાવી નગરી। અબોલ પક્ષીઓ માટે કેટલાક જે સેવાભાવી લોકો છે તે અહીંયા આવીને જે કબૂતરને ચણ પણ નાખવામાં આવે છે અને કબૂતરને એક રાહત પણ આપવામાં આવે છે કે અહીંયા ચણ નાખી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા ચકલી સર્કલ પાસે જે તંત્ર દ્વારા કોઈ જાતની વ્યવસ્થા ન કરવામાં આવતા અબોલ પક્ષીઓ છે હજારોની સંખ્યામાં અહીંયા મોતને ભેટી રહ્યા છે। અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા કબૂતર છે તે અહીંયા આવતા હોય છે, ચણ છે તે ખાતા હોય છે અને હજારોની સંખ્યામાં અહીંયા કબૂતરો રહેતા હોય છે। ત્યારે અહીંયાથી જે વાહન પસાર થતા હોય તેમાં જે આ કબૂતરો છે તે અથડાઈને કેટલાક કબૂતરો મોતને પણ ભેટી રહ્યા છે। જો વડોદરા શહેરનું મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક જાગે અને આ કબૂતરો માટે ક્યાંક વ્યવસ્થા કરવામાં આવે તો અબોલ પક્ષીઓનો ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના ટીમ દ્વારા અહીંયા કબૂતરોનો જીવ બચાવી શકે। કેમ કે અબોલ પક્ષીઓ હોય ગમે તે પરિસ્થિતિમાં વડોદરા શહેર હર હંમેશ આગળ રહેતું હોય છે। ત્યારે અબોલ પક્ષીઓ માટે પણ જેવી ગરમીમાં પણ જે સામાજિક જે કાર્યકર્તાઓ હોય, સેવાભાવી જે લોકો હોય તેમના દ્વારા જે અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીથી લઈ ચણ સુધીની વ્યવસ્થા છે તે કરતા હોય છે। ત્યારે ચકલી સર્કલ પાસે જો આ અબોલ પક્ષીઓ ક્યાંક ને ક્યાંક જે ગાડીઓની અડફેટે આવીને મોતને ભેટી રહ્યા છે। અમે દ્રશ્યમાં પણ આપણે બતાવીશું કે અબોલ પક્ષીઓ બિચારા જે અહીંયા પોતાનું પેટ ભરવા માટે આવતા હોય છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ અહીંયા પહોંચ્યા છે અને જે અબોલ પક્ષીઓ જે મોતને ભેટી રહ્યા છે તેમની ચિંતા કરી રહ્યા છે, તંત્ર પાસે આશા કરી રહ્યા છે કે તંત્ર જાગે, અહીંયા જે કબૂતરો મરી રહ્યા છે તેમના કબૂતરો ન મરે તેવી ક્યાંક વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવે। હાલ આપણી સાથે અહીંયા કમલેશ પરમાર છે, વિઠ્ઠલ આયરે છે, સામાજિક કાર્યકર સંજયભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી સંજયભાઈ, અબોલ પક્ષીઓ માટે વડોદરા શહેરના સંસ્કારી નગરીના બધા જ સેવાભાવી લોકો દ્વારા જે અબોલ પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક તેઓ કાર્ય કરતા હોય છે। તમે પણ અબોલ પક્ષીઓ માટે કાર્ય કરી રહ્યા છો, ઉત્તરાયણ હોય ત્યારે કેમ્પ રાખતા હોવ છો, ત્યારે આજે અહીંયા અબોલ પક્ષીઓ ખાસ કરીને વાહનોને અડફેટે આવીને મોતને ભેટી રહ્યા છે, કેટલું દુઃખની વાત છે આ? એ જ કહીએ છીએ। નમસ્કાર વડોદરા। પહેલાં તો આપણે જે સેવા કરીએ છીએ, સેવાને બદલે આપણે જે પુણ્ય કરીએ છીએ, અહીંયા જે ચણ નાખવામાં આવે છે, પાણી મૂકવામાં આવે છે, પાણી તો બહાર નથી જતું પણ જે ચણ છે એ બહાર રસ્તા પર જાય છે, તો એના કારણે રોજના 15 થી 20 કબૂતર અહીંયા મરે છે અને કબૂતર મર્યા પછી કબૂતર ખાય છે। એટલે અમે પણ આ દુઃખ થાય છે કે આ રોડ પર જે જાય છે એ ચણ ના જવું જોઈએ, નાખો તો અંદર નાખો, અધરવાઇઝ તમે અહીંયા બંધ કરી દો। અને મેઇન વસ્તુ તંત્રને કહીએ છીએ કે જે ચકલી સર્કલ હતું એ ચકલી તો અહીંયા દેખાતી નથી, હવે અહીંયા છે કબૂતરો, તો કબૂતર માટે આ જે છે જગ્યા એને મોટું કરો, અધરવાઇઝ એને પછી ટોટલી બંધ કરી દો। અને બીજી વસ્તુ કે અમને એટલે વધારે દુઃખ થાય છે કે ઉત્તરાયણ નિમિત્તે અમે જે કેમ્પ રાખીએ છીએ તો એક કબૂતરને બચાવવા માટે અમને ખબર છે એક વાયર ઉપર હોય તો જીબીને બોલાવવાની જરૂર પડતી હોય છે, કાં તો કોઈક એવી ધાબા પર કે કોઈક ઝાડ પર લટકેલું કબૂતર જોવા મળે છે કપાયેલું, તો જ્યારે અમને એવી રીતે બચાવીએ છીએ તો અમને બહુ દુઃખ થતું હોય છે। તો એટલા માટે ખાસ જે પણ આપણે જે જીવદયા પ્રાણીઓ છે એ અને અમારા જેવા સામાજિક છે એ બધાને અમે એક વિનંતી કરીએ છીએ કે જે આવી જે જગ્યાએ છે એની જગ્યાએ કોઈ શાંત જગ્યાએ છે કે કોઈ ખેતરમાં છે તે જગ્યાએ ચણ નાખો, આવી જગ્યાએ ચણ ના નાખશો, કારણ કે આપણે પુણ્ય કરવા જઈએ છીએ એની જગ્યાએ 10 થી 15 કબૂતર રોજના અહીંયા મરે છે। એટલે મહેરબાની કરજો, થોડી તમે સાથ સહકાર આપજો, કારણ કે આ જે જીવ જઈ રહ્યો છે એ બહુ દુઃખની વાત છે। જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે હજારો સંખ્યામાં અહીંયા કબૂતરો આવે છે। કબૂતરના જે પરિવારમાંથી કેટલાય કબૂતરો બિચારા માર્ગ અકસ્માતમાં મરી રહ્યા છે। કમલેશભાઈ, કેટલી દુઃખની વાત છે કે અસંખ્ય જે અબોલ પક્ષીઓ એ પોતાની દુઃખ, પોતાની પીડા તેવા કોઈને કહી નહીં શકતા, તમારા થકી તંત્ર ક્યાંક જાગીને અબોલ પક્ષીઓ માટે કંઈક અહીંયા વ્યવસ્થા કરવામાં આવે। ચોક્કસ। તો પહેલે તો વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના નગરજનોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ માનવતા જે છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જે લોકો નિભાવી રહ્યા છે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ પશુ પક્ષીઓની જે કાળજી ચિંતા રાખવાની જવાબદારી તંત્રની પણ હોય છે। હાલમાં તંત્ર દ્વારા તો અહીંયા આગળ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ જગ્યા પર રોડ રસ્તા ઉપર ચણ ન નાખવું, જેથી કરીને જે પક્ષીઓ છે આ પક્ષીઓના મૃત્યુ ન થાય। પરંતુ ખાસ કરીને હું વાત કરું કે જે વડોદરા શહેરમાં આવેલ જે ચકલી સર્કલ છે, આ ચકલી સર્કલનું નામ જે તે સમય પર ચકલીઓ અહીંયા ગાડી હતી અને તે સમયથી આ ચકલી સર્કલ નામ પડ્યું હતું। આ ચકલી સર્કલ એટલું મોટું સર્કલ હતું કે ત્યાં ગાડી તમામ જે પક્ષીઓ છે આ પક્ષીઓ ચકલીઓના માળા બનાવી સાથે સાથે અનેક પક્ષીઓ અનેક પોતાના માળા બનાવીને રહેતા હતા, પરંતુ કંઈક ને કંઈક
નાગરિકોના હિત માટે તંત્રએ જે આ સર્કલને નાનું કર્યું. હવે નાનું સર્કલ કર્યા બાદ ત્યાં ગાડી તમે જોશો કે ત્યાં એક પણ ચકલી બેસતી નથી. ઓનલી નકલી ચકલીઓ બેસાડવામાં આવી છે. એટલે નકલી ચકલીઓ ત્યાં ગાડી બેસી છે, પરંતુ અસલી પક્ષીઓ અહીંયા ગાડી જે કબૂતર છે, અહીંયા કબૂતરના પુષ્કળ પ્રમાણમાં જમાવડો રહેતો હોય છે. અને આ જે પંખીઓ છે, આ પંખીઓ ઘણી વખતે રોડ રસ્તા પર જતા હોય છે તો ગાડીના ટાયર નીચે આવવાથી મૃત્યુ થતા હોય છે. સાથે સાથે ઘણી વખતે જે આ કબૂતરો માંદગીના કારણે પણ મૃત્યુ થતા હોય છે, કારણ કે અનેક વખત અનેક લોકો અનેક જાતના ચણ નાખતા હોય છે. એમાં જે કબૂતર જે ચણ ખાય છે ત્યારબાદ જે કહેવાય છે કે મૃત્યુ પામે છે. પરંતુ તંત્રની પણ એક જવાબદારીમાં આવે છે કે જેટલા પણ કબૂતરો રોડ રસ્તા પર મળી જતા હોય છે તો રોજે રોજ એને સાફ સફાઈ કરવાની જરૂર છે. સાથે સાથે તમે કુંડાઓમાં પણ જોશો કે જે પાણી મૂકવામાં આવ્યું છે, આ પાણી જે લોકો જે સેવાભાવી લોકો હોય છે, આ સેવાભાવી લોકો અહીંયા ગાડી પાણી પણ ભરી જતા હોય છે, ચણ પણ નાખતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં જે ચકલી સર્કલ પાસે સાથે સાથે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર જે આ રીતના સર્કલોની આજુબાજુની અંદર જે લોકો ચણ નાખતા હોય છે સવાર સાંજ, તો ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિઓ, જે સફાઈ સેવકો છે, જે કહેવાય છે કે પોતે જે એસઆઈ હોય છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય છે, આમની પણ પોતાની જવાબદારીમાં આવતું હોય છે કે ભાઈ જેટલા પણ ચણ નાખવા આવતા હોય ત્યારબાદ જે કહેવાય છે કે જે આ કબૂતરોના માળા હોય છે, કબૂતરોની જે ફરવા ફરવાની જગ્યા હોય છે એને સફાઈ રાખવાની જરૂર છે. કારણ કે ઘણી વખતે જે ગંદકીના કારણે જે દુર્ગંધવાળું ખાઈને પણ આ કબૂતરો મૃત્યુ પામતા હોય છે. એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના જે જવાળી ચામડીના મગરોને અમારી અપીલ છે કે મફતનો પગાર લેવાનું બંધ કરો, રોજે રોજ સફાઈ કરો. અને સફાઈના કારણે જો કદાચ આ કબૂતરોના મૃત્યુ નહીં થતા હોય, પરંતુ આજે તમે જોશો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારી રહ્યું છે, કેટલાક કબૂતરો મૃત પામેલા છે. એટલે રોજે રોજ આની સફાઈ કરવી જોઈએ. અને ખાસ કરીને લોકોને પણ એક અપીલ કરીએ છીએ, હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે ચણ નાખો છો સાચી બાબત છે, પરંતુ જે તે જગ્યા ઉપર ચણ નાખવામાં આવે, કારણ કે રોડ રસ્તા પર ઘણી વખતે દાણા નાખવામાં આવે છે, ચણ નાખવામાં આવે છે, જેના કારણે આવતા જતા વ્હીકલોના ટાયર નીચે આ કબૂતરો જે મૂંગા પક્ષીઓ છે, આ મૂંગા પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. એટલે ખાસ કરીને આપણે એક માનવતાની દ્રષ્ટિએ આપણે પણ એક સાચા નાગરિક તરીકે આપણે જે જગ્યા ઉપર ચણ નાખવાનું છે એ જ જગ્યા ઉપર ચણ નાખવામાં આવે. અને વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરોને એક અપીલ છે કે જેટલી જગ્યા ઉપર વડોદરા શહેરની અંદર આ રીતના કબૂતરો કે પક્ષીઓ જે જગ્યા ઉપર પોતાનું ચણ ખાતા હોય છે અથવા પશુપાલન ખાતા હોય છે, ત્યારે ત્યાં ગાડી જઈ અને ચોક્કસથી સફાઈ કરવી જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે. તો કોર્પોરેશનમાં કોઈ વ્યક્તિ જો જાગૃત વ્યક્તિ હોય તો આની સાફ સફાઈ કરાવે, અને ના થતું હોય તો અમને કહો, અમે સામાજિક કાર્યકર છે, અમે બધા મળીને એની સાફ સફાઈ કરીશું અને તમારા નાક નીચે દબાઈને અમે કામ કરીશું. જી વિઠ્ઠલભાઈ, આ જે અબોલ પક્ષીઓ છે બિચારા ક્યાંક ને ક્યાંક તેમના પરિવારમાંથી જ મરી રહ્યા છે. આ તો કોઈને કહી નહીં શકતા, પણ એમની વેદના કેવી હશે? તો એ જ તો કહું છું, એમની વેદના તો એ કહી નહીં શકતા, પણ એમની વેદના આપણા માણસને જાણવી જોઈએ. માણસને ખબર પડવી જોઈએ કે આ લોકોની મૂંગા પ્રાણીઓની વેદના શું છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા ચકલી સર્કલ પાસે જે કબૂતરો છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા માર્ગ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે અમારી પાછળ મારી પાછળ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સામાજિક કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે. અને આ સામાજિક કાર્યકર્તાઓ હંમેશ વડોદરા શહેરમાં કંઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ છે તે આ સામાજિક કાર્યકર્તાની ટીમ દ્વારા કરતા હોય છે. આજે જ્યારે વાત છે અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે, ત્યારે સામાજિક કાર્યકર્તાઓ અહીંયા ચકલી સર્કલ પાસે પહોંચ્યા છે અને અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે પ્રયાસ છે તે કરી રહ્યા છે. અત્યારે શું લાગે છે કે તંત્ર જાગશે ને અહીંયા જો કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસ આ અબોલ પક્ષીઓના જીવ બચી શકે? ચોક્કસથી આ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, સાથે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરોને અપીલ કરીએ છીએ કે જે તમારા અનુદાનમાંથી, જે કહેવાય છે કે ગ્રાન્ટમાંથી જે લોકો જે નાણાંનો વ્યવહાર કરતા હોય છે, જે વેરફાટ કરતા હોય છે, ત્યારે હું ખાસ કરીને અપીલ કરું છું કે અહીંયા ગાડી ચબૂતરો બનાવવો જોઈએ, જેથી કરીને ચબૂતરા પર પણ જે આ અબોલ પક્ષીઓ છે આ પક્ષીઓ રહી શકે છે. સાથે સાથે આજુબાજુની અંદર ઘણી વખત આપણે જોયું હતું કે જે તે સમય પર ચકલી સર્કલ હતું તો આજુબાજુની અંદર જે વડ હતા, સાથે સાથે જે કહેવાય છે કે પીપળા હતા, પરંતુ આજે તમામ ઝાડ જે કહેવાય છે કે કટિંગ કરવામાં આવ્યા છે. તેથી કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે અહીંયા ગાડી વૃક્ષારોપણ કરવું જોઈએ. સાથે સાથે મોટા મોટા મહાકાય જે વૃક્ષો હોય છે, આ વૃક્ષો તો જે કહેવાય છે કે જંગલ વિસ્તારમાં હોય છે, પરંતુ શહેરી વિસ્તારની અંદર કોઈ પણ જાતના કહેવાય છે વૃક્ષો હોતા નથી, જેના કારણે આ પશુ પક્ષીઓ જે પંખીઓ છે, આ પંખીઓ પોતે માળા ઉપર જે કહેવાય છે કે માળો બનાવી નથી શકતા. એટલે ખાસ કરીને આ જમીન પર આ પક્ષીઓ રહેતા હોય છે, એના કારણે રોજે રોજના જે મૃત્યુ થતા હોય છે. ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે અહીંના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાથે સાથે જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ જગ્યા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવે. કારણ કે જ્યારે
માનનીય વડાપ્રધાન આવતા હોય છે, મુખ્યમંત્રી આવતા હોય છે, ત્યારે તો લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવતું હોય છે. મોટા મોટા મહાકાય વૃક્ષો પણ જે કહેવાય છે કે નકલી વૃક્ષો પણ વાવી દેવામાં આવતા છે. પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે નકલી વૃક્ષ વાવો કે અસલી વૃક્ષ વાવો, પરંતુ અહીંયા આગળ વૃક્ષ વાવવા જોઈએ, જેથી કરીને આ અબોલ પક્ષીઓ છે, આ પક્ષીઓ પોતાનો માળો બનાવી અને ઉપર રહી શકે. કારણ કે હાલમાં જે ચકલી સર્કલ પાસે આ પક્ષીઓ જે જમીન પર રહી રહ્યા છે એના કારણે અવારનવાર મૃત્યુ પામતા હોય છે. ત્યારે આપણે પોતે એક ચિંતા દર્શાવી અમે વહેલામાં વહેલી તકે અહીંયા આગળ વૃક્ષારોપણ કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. કમલેશભાઈ, તંત્રને શું મેસેજ આપશો? તંત્રએ શું વ્યવસ્થા કરવી જોઈએ કે જે અબોલ પક્ષીઓનો જીવ બચી શકે? હા, ચોક્કસથી મેં ફરીથી તમને કહું છું કે જે પક્ષીઓ માટે અહીંયા ગાડી ચબૂતરા બનાવવા જોઈએ, સાથે સાથે અહીંયા ગાડી વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને આ જે પક્ષીઓ છે આ પક્ષીઓ ઉપલા ભાગે રહી શકે. કારણ કે તમે પાછળની સાઈડ પર તમે જોશો કે જે ચકલી સર્કલ બનાવ્યું છે, આ ચકલી સર્કલની આજુબાજુની અંદર માનનીય વડાપ્રધાન આવવાના હતા ત્યારે જે કહેવાય છે કે માર્કેટિંગ કરવા માટે આ તમામ જગ્યા ઉપર તમે જોશો કે લાઇટો લગાવી દેવામાં આવી છે, સિરીજો લગાવવામાં આવી છે. અને અબોલ પક્ષીઓ જે કહેવાય છે કે જો કદાચ શોર્ટ સર્કિટના કારણે પણ મૃત્યુ થતા હોય, ઝટકા લાગતા હોય ત્યારે પણ મૃત્યુ થતા હોય, એટલે આ સંપૂર્ણ જવાબદારી તંત્રની છે. ઓનલી સર્કલોને સજાવવાથી, તમે વાવવાઈ કરવાથી કોઈ મતલબ નથી, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ આ પક્ષીઓનું પણ આપણે વિચારવાનું છે. કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના નગરજનો અને જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ તમામ જે કહેવાય છે કે પોતાની કાળજી રાખવાની જરૂર છે. સાથે સાથે જે જગ્યા ઉપર ચબૂતરા બનાવવાની જરૂર છે, ચબૂતરા બનાવવા જોઈએ, વૃક્ષારોપણ કરવું છે, જેથી કરીને ગરમીમાં પણ તમે જોશો કે હાલમાં પુષ્કળ પ્રમાણમાં તાપમાનનો પારો વધુ થતો હોય છે. ત્યારે આપણે વૃક્ષારોપણ કરવાથી આપણા વડોદરા શહેરમાં જે કહેવાય છે કે માંદગીનું પ્રમાણ પણ ઘટશે. સાથે સાથે જે લોકોને છાયડામાં જે ઊભું રહેવું હોય તો ઊભું પણ રહી શકે છે. એટલે વહેલામાં વહેલી તકે જે પણ જવાબદાર વ્યક્તિઓનો આપના ન્યૂઝના માધ્યમથી મેસેજ પહોંચે અને તંત્ર સફાળું જાગે, બસ તેવી એક આશાની અપેક્ષા રાખીએ છીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, જ્યારે આપણા પરિવારમાંથી ક્યાંક ખોટ પડતી હોય ને ત્યારે આપણને લાગી આવતું હોય છે કે આપણા પરિવારમાંથી કોઈ ગયું છે, જેનું આપણને દુઃખ થતું હશે એવું જ દુઃખ આ અબોલ પક્ષીઓને પણ થતું હશે. પણ કાશ તંત્ર જાગીને આ અબોલ પક્ષીઓ માટે ક્યાંક વ્યવસ્થા કરવામાં આવે. આપણી સાથે સામાજિક કાર્યકર સંજયભાઈ છે, તેઓ દ્વારા હર હંમેશ જ્યારે ઉત્તરાયણનો પર્વ આવતો હોય ત્યારે તેમના જે કેમ્પ રાખવામાં આવતો હોય છે જે અબોલ પક્ષીઓને દોરાથી બચાવવા માટેનો, આજે તેઓ આવ્યા છે ચકલી સર્કલ ખાતે. જે અબોલ પક્ષીઓ છે માર્ગ અકસ્માતમાં મરી રહ્યા છે તેને બચાવવા માટે. જે સંજયભાઈ, શું કહેશો કે અબોલ પક્ષીઓ તો બિચારા મરી જ રહ્યા છે, પોતાની વેદના એવા તો કોઈને કહી નહીં શકતા, પણ તમારા થકી તંત્ર સુધી શું મેસેજ પહોંચાડશો? એ જ કે જે જવાબદાર વ્યક્તિઓ છે તો આની આ જે વ્યવસ્થા છે, કબૂતરા જે બહાર જાય છે ના જાય એની માટે આ જે સર્કલ છે એને થોડું મોટું કરવામાં આવે. અને જેમ કીધું કે ભાઈ પર્યાવરણ બચશે અને લોકોને ગરમી પણ ઓછી લાગશે અને કબૂતરની એક જે ઝાડ વૃક્ષોની જરૂર હોય છે ત્યાં જ વધારે આરામથી ત્યાં એ રહી શકે અને એ ખાઈ શકે, તો એની પણ વ્યવસ્થા કરવામાં આવે. કાં તો પછી અહીંયા જે ચકલી સર્કલ છે ટોટલી બંધ કરી દેવામાં આવે. જી સંજયભાઈ, તમે પણ ઉત્તરાયણમાં અનેક કબૂતરોનું રેસ્ક્યુ કર્યું છે, કેવી હાલત હોય છે? તમે પણ એમનું તો ઓપરેશન થિયેટર સુધી જયેલા છો, કેવી વેદના તમને લાગે છે એ કબૂતરોની? હા, એ જ કહું છું કે આપણે દરેક જગ્યા પર જ્યારે ઉત્તરાયણ હોય છે ત્યારે 3-4 દિવસ જે કેમ્પ થતો હોય છે એ દરેક લોકો એક પોતાનું જે ઉત્તરાયણ નથી કરતા અને જે જીવદયાના જે પ્રેમીઓ હોય છે એ પોતાનું કેમ્પ રાખીને અહીંયા કબૂતર છે કે પક્ષીઓ કે જે બી છે એ બચાવતા હોય છે. ત્યારે એ લોકોને ખબર પડતી હોય છે કે કેવી રીતે પક્ષી બચે. તો અહીંયા તો રોજના 15 થી 20 કબૂતર આમ જ મરી જાય છે રોડ પર. તો આપણે શું યોગ્ય છે? તો જે ચણ નાખતા હોય તો અંદર નાખો. હાથ જોડીને અપીલ કરું છું અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તો અહીંયા સફાઈ કામ કરે, કારણ કે અહીંયા 2 મિનિટ પણ બેસાય કે ઊભું રહેવાય તેવી વ્યવસ્થા નથી, એટલી વાસ મારે છે. આપણે પોતે પણ અહીંયા બીમાર થઈ જઈએ. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે કબૂતરો જે પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે ને દર્શક મિત્રો, અમે અહીંયા ઊભા છે, સામાજિક કાર્યકર્તાની આખી ટીમ અહીંયા ઊભી છે. એટલી દુર્ગંધ મારે છે તો અહીંયા કબૂતરો પણ કેવું રીતના રહેતા હશે? શું કહેશો? માર્ગ અકસ્માતમાં અનેક કબૂતરો મરી રહ્યા છે. તમારા દ્વારા પણ જે ઉત્તરાયણ પર્વે જે કેમ્પ રાખતા હોવ છો ત્યાં તો આ તો માર્ગ અકસ્માતમાં આટલા બધા અબોલ પક્ષીઓના જીવ જઈ રહ્યા. ગત વર્ષે આપણા જે મ્યુનિસિપલ કમિશનર રાણા સાહેબ હતા તેને મેં આનું આવેદન આપવામાં આવ્યું હતું જફકોલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. આની સાથે આખો 3D વ્યૂ જે પક્ષીઓ ઇન્જર થાય છે એ ન થાય એની માટેનો આખો 3D વ્યૂનો પ્લાન આપવામાં આવ્યો હતો. એની સાથે સાથે એનો ખર્ચ આપવા પણ અમારી સંસ્થાએ બાંયધરી લીધેલી હતી. પણ આજ દિન સુધી મ્યુનિસિપલ કમિશનરે આની અંદર કંઈ જોયું પણ નથી. જ્યારે પણ મળવા જઈએ ત્યારે કંઈ ના કંઈ બહાના બતાવે કે ભાઈ અમે ત્યાં જઈશું, સાઇટ વિઝિટ લઈશું. પણ આટલી સાઇટ વિઝિટ લેવાની અંદર આટલું વિશ્વામિત્રીનું આટલું મોટું કામ થઈ રહ્યું છે. સિટીની મધ્યની અંદર તમે જો રેસ્કો સર્કલ એ આખું ફેમસ સર્કલ છે અહીંયા. આ સર્કલની અંદર પણ આટલી
આમની મૂર્તિ મૂકેલી છે એની ઉપર કબૂતરના ચણ જ દેખાય છે, કબૂતર દેખાય છે. અને આના હિસાબે તમે અત્યારે હાલમાં પણ જોશો તો અહીંયા કેટલા કબૂતરો મળેલા અહીંયા પડ્યા છે. અને આ આજનું નથી, આ વર્ષોથી આ વસ્તુ છે. અમારી સંસ્થા આની માટે પૈસા આપવા તૈયાર છે, અમારી સંસ્થા આની માટે પૂરી જવાબદારી લેવા તૈયાર છે. અમારી સંસ્થા 365 દિવસ અહીંયા બધું સાફ સફાઈ કરવા માટે તૈયાર છે. પણ મ્યુનિસિપલ કમિશનર અમને લેખિતમાં આપે તે ભાઈ આ જોસ્કોલ ચેરિટેબલ ટ્રસ્ટને અમે આ ભાઈઓ સાચવવા માટે આપીએ છીએ, તો અમે આટલા એક ખાલી લેટર અને લખાણ માટે અમે રાહ જોઈને બેઠા છે. છેલ્લા 2 વર્ષથી આ વસ્તુ મેં મ્યુનિસિપલ કમિશનરને આપેલી છે. આના પિક્ચર્સ, કલર પ્રિન્ટઆઉટ ને બધું સબમિટ કર્યું, પણ આજ દિન સુધી એમના તરફથી અમને કોઈ રિવોર્ટમાં જવાબ મળ્યો નથી. જી, તમે પણ કેમ્પ રાખો છો અબોલ પક્ષીઓ માટે, કેવી વેદના હોય છે, અમને કેટલું દુઃખ થાય છે? દોસ્ત, અમને તો અહીંથી જતા ને આવતા એટલી બધું દૂર થાય જેની કોઈ હદ નહીં. કારણ જ્યારે જઈએ ત્યારે 8-10 કબૂતર તો અહીં મળેલા પડ્યા હોય. અમે કબૂતરને બચાવવા માટે અમારા પોતાના પૈસાઓ નાખીએ છીએ. અમને કોઈ અમારી સંસ્થા છે જફકોલ ચેરિટેબલ ટ્રસ્ટ, પણ આજ દિન સુધી ગવર્મેન્ટ તરફથી અમને 1 રૂપિયાનું ફંડ નથી મળ્યું. અમે જે પણ ફંડ લઈએ છીએ ભાઈબંધો દોસ્તો કે આ તો અમારા પોકેટમાંથી અમે કાઢીને આપીએ છીએ. અને આટલું અમે પક્ષી બચાવવા માટે જો અમે એક નાની સંસ્થા, અમે જફકોલ એવી જેવી નાની સંસ્થા જો આટલું મોટું કામ કરી શકતી હોય તો સરકારના હાથમાં તો ઘણી બધી વસ્તુઓ છે. એમની પાસે ફંડનો ઇસ્યુ નથી, એમને તો ખાલી એક લેટર જ ઇસ્યુ કરવો છે ને. જો અમારી જેવી નાની સંસ્થાને જો પરમિશન આલે તો અમે સરકાર કરતાં સારું કામ કરી શકીએ. તો આ સરકાર શું કામ નહીં? એમના પદનું શું કામ? એમના પદનું પદ ઉપર બેસીને ધાડે તો ઘણા બધા કામ કરી શકે છે. જેમ વિશ્વામિત્રીનું અત્યારે ઘણું સારું કામ કરી રહ્યા છે. તો એવી રીતે આ સિટીની મધ્યની અંદર કચરાપટ્ટી રાખવાની જરૂર શું છે? પક્ષીઓ અબોલ જીવને મારવાની જરૂર શું છે? એક બાજુ તમે મગરને બચાવવાની વાત કરો છો, બીજી બાજુ પક્ષીઓ મારવાની વાત થાય છે. તો એની માટે કંઈક સરકારે ધ્યાન આપવું પડે. જે સરકાર જે કામ કરી રહી છે ખરેખર બહુ સારું કરી રહી છે, પણ આ બાજુ પણ જોવાની જરૂર છે. જી વિક્રમભાઈ, શું અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને અબોલ પક્ષીઓના જીવ બચે? જનરલી એવું છે કે લોકો અહીંયા બહાર ચણ નાખે છે, એટલે પહેલાં તો બહાર ચણ નાખવાનું બંધ કરાવવું પડે. બીજી વસ્તુ કે આ જે જાળી છે એની હાઇટ છે 2 ફૂટની છે, એ જાળીની હાઇટ 2 ફૂટને બદલે 5 ફૂટની કરવી પડે. એટલે કબૂતર અંદરથી જ્યારે પણ ફ્લાય કરે ઉડે તો 5 ફૂટ અંદરથી ઉડે. જનરલી ગાડીની હાઇટ છે ને 4.5 થી 5 ફૂટની હોય, એટલે ગાડી સાથે ટકરાવાના કિસ્સાઓ બહુ ઓછા થઈ જાય. જી દર્શક મિત્રો, આ હતા સામાજિક કાર્યકર્તાઓ અને તેમના દ્વારા પણ તંત્ર સુધી જે અવાજ પહોંચાડવાનો તેમના દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને અમે પણ તંત્રને હાથ જોડીને અપીલ કરીએ છીએ કે અબોલ પક્ષીઓનો સાહેબ તમે જ જીવ બચાવી શકશો, તમે અહીંયા ક્યાંક વ્યવસ્થા કરો જેથી કરીને અબોલ પક્ષીઓનો જીવ બચી શકે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.